સોનલબેન સિદ્ધપુરા, ઈશિત મુલતાણી, જિજ્ઞાબેન મોદી પાટણ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો છે. શું નામ છે? ઈશિત મુલતાની. બોલો. બીજો પ્રશ્ન એ છે કે પૈસો શાતા આપે કે અશાતા આપે, શાંતિ આપે અશાંતિ આપે, એની પાછળનું સાયન્સ શું હોય? એટલે પુણ્યનું બીજ નાખ્યું છે એટલે પૈસો આવશે ખરો, પણ પછી પુણ્ય છે એટલે શાતા આપીને જશે. પાપનું બીજ નાખ્યું તો પૈસો ઓછો આવે, ના આવે ને, અને ઘણી વખત આવે તોય અશાતા આપીને જશે, કારણ પાપના હિસાબવાળી બંધાયેલી છે. એટલે પૂજ્યશ્રી જનરલી આપણે મહાત્માઓનું જોતા હોઈએ ને તો ઘણા જોડે પૈસા હોય ના હોય પણ એ લોકો આનંદમાં હોય, સંતોષી હોય. મહાત્માની વાત જ જુદી. પણ બહારના લોકો બહુ બધા પૈસા હોય તો બળતરા બહુ બધી હોય, એ લોકોને ક્યાંયથી આનંદ જ ના મળતો હોય. સાચી વાત. તો એની પાછળનું શું સાયન્સ કે એ લોકોને સાચી લક્ષ્મી નથી આવી એ રીતનું? એ તો બધું હોય, પણ હું અંતરદાહ બંધ થઈ ગયો. આપણે રાઈટ બિલીફ બેઠીને હું શુદ્ધાત્મા છું એટલે અંતરદાહ બંધ થયો, એનો આનંદ છે. પછી લક્ષ્મી ઓછી વધારે હોય તો એને દુઃખ નથી, કારણ અંદરનું સુખ એની પાસે છે હવે. અને બહારના લોકોને તો અંતરદાહ ચાલુ છે, અને બહારની ગમે તેટલી સુખ આવે તો અંદરની બળતરા એ બંધ જ નથી થતી, એટલે દુઃખી જ હોય પછી. તો પૂજ્યશ્રી સપોઝ કોઈને ખોટો પૈસો આવ્યો હોય, બરાબર, જે વ્યક્તિ શેઠિયો જે કમાયો હોય એના પૈસા ઉપર એના ફેમિલીવાળા છોકરીઓ, એના છોકરાઓ હોય કે એની વાઈફ હોય, એ બધાને તો કોઈ ચિંતા ના હોય, એ લોકો તો ખાઈ પીને મજા કરતા હોય. પણ બળતરા ખાલી શેઠિયાને થતી હોય કે જે કમાઈને લાવ્યો છે. તો આપણે એવી આગળ વાત થઈ કે ખોટું નાણું આવ્યું હોય ને તો તમને શાંતિ ના પામવા દે, તો બીજા બધાને એ નાણું વાપરવાથી કોઈ પ્રોબ્લેમ નથી થતો, પણ જે વ્યક્તિ કમાઈને લાવે છે ખાલી એને જ બળતરા થાય છે. તો એવું કેમ થાય છે? એ તો એને ખબર છે ને આટલી ભૂલો કરી છે, ગુનાહ કર્યા છે, એવું એ ખબર હોય. અથવા તો અંતરદાહ તો બળતરા આપે પછી. એટલે પેલા લોકો ખોટી રીતે લીધી ને એટલે દુઃખ તો આપે. કોઈને દુઃખ આપીને લીધું એટલે દુઃખનું રિએક્શન દુઃખ આવવાનું પોતાને. એટલે પેલા લોકો અજાણ છે એટલે એમનું દુઃખ નથી, અજાણતા છે, અથવા તો પછી એને ખબર જ નથી એ બાબતે. એ લાગે આ પૈસા આવ્યા ને આપણે શાંતિથી બધું વાપરીએ છીએ. પૂજ્યશ્રી એક છેલ્લો ક્વેશ્ચન છે. પોતાના પુણ્યનો બેંક બેલેન્સ મૂકવે છે બધા. પૂજ્યશ્રી એક છેલ્લો ક્વેશ્ચન છે કે સેમ પરિસ્થિતિ અત્યારે કોઈ પણ વ્યક્તિ હોય, સપોઝ હું મારી પર્સનલ વાત કરું તો મારી જોડે જે પૈસા છે કે જે કંઈ પણ પ્રોપર્ટી છે કે જે કંઈ પણ છે, જે જોબ બી છે, બરાબર, એમાં અમદાવાદ રહીએ કે બીજા કોઈ ક્ષેત્રમાં રહીએ ને તો શાતા નથી રહેતી. વર્ષી અડાલજ અહીંયા આવીએ, સત્સંગમાં આવીએ ને તો શાતા બહુ થઈ જાય છે. એવું કેમ થાય છે? એ જુદું છે આખો. એટલે આ ક્ષેત્રનો જ પ્રભાવ જુદો છે. અહીં પગ મૂકતાની સાથે જ્યારે અંદરની બળતરા બંધ થઈ જાય એવું વાતાવરણ અનુભવમાં આવે. એ તો બધા ઘણા લોકોને અનુભવ છે કે એ રાજકોટ રહેતા હોય કે મુંબઈ, ત્યાં આમ શાંતિ ના લાગે આમ, અને અહીં પગ મૂકતાની સાથે અંદર ઠંડુ થઈ જાય, શાંત શાંત શાંતિ. તો પૂજ્યશ્રી ફાઇલોના સંભાવે નિકાલ કરવા માટે બીજા ક્ષેત્રમાં રહેવું પડે તો કેવા ભાવ રાખવા જોઈએ? એ તમારે છે ને એ ક્ષેત્ર રહેશે બીજા ક્ષેત્રમાં, તમારે શુદ્ધાત્માના ક્ષેત્રમાં રહેવું. ઓકે. એટલે બહુ શાંતિ આપણને રહેશે, પછી આનંદ રહેશે. ઓકે. જય સચ્ચિદાનંદ. સંભાવે નિકાલ ક્ષેત્રનો હિસાબ તો પૂરો કરવો પડે. પ્રકાશભાઈ વાઘેલા, વર્ષાબેન સાકરિયા, લલિત લોડાયા, પ્રીતિબેન દેસાઈ, અમદાવાદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. પ્રકાશભાઈ વાઘેલા, વેરાવળ. બોલો. ફાઇલ 1 ને ધંધાની ફાઇલ ફિશિંગ બોટ બનાવવાની છે, ફિશિંગ બોટ બનાવવાનું કામ છે. બીજી ફાઇલ ખેતી છે, એમાં ફિશિંગ બોટમાં લાખો જીવ મરાય છે. તો ધંધામાં નીતિ પ્રમાણિકતા છે, પણ જીવ મરાય તો અંદરથી લાગે છે કે હું પાપ કર્મથી પૈસા કમાણી કરું છું. તો ચિંતા થાય કે મારે શું કરવું મોક્ષ માર્ગમાં. અત્યારે કહે ને ફિશિંગ બોટનું ચાલુ રાખો, અને બીજી ખેતીની ફાઇલ ખેતીની વધારતા જાઓ, અને ખેતીમાં સારું પ્રમાણ મળી જાય પછી આ ઓછું કરાય અને બંધે કરાય. પણ આમાં આપણે બીજો પગ મૂકવાની જગ્યા હોવી જોઈએ, નહીં તો અહીંથી નીકળીને જઈશું ક્યાં? એટલે ફિશિંગ બોટ બનાવવી પડે તો પ્રતિક્રમણ કરતા રહેવાનું કે ભાઈ જે જીવોને નુકસાન થાય, દુઃખ થાય, હિંસા થાય, માફી માગું છું, મારા ધંધો બદલાય અને આ હિસાબ પૂરો થાય, જે જીવો નુકસાન થયું પ્રતિક્રમણ કરું છું. અને આ બાજુ તમે કહો છો ખેતીની ફાઇલ છે તો પછી એમાં ડેવલપ કરો, સારું ધ્યાન રાખીને ધીમે ધીમે એમાં આગળ વધી ગયા તો આપમાંથી છૂટી જાય. એમાંય પાછી બધી કેમિકલ છાંટવાના હોય છે ને બધા. હા, ખેતીની ફાઇલમાં પણ જીવજંતુ તો મારવા જ પડે. હા, એટલે એવું કંઈ ઓર્ગેનિક ખેતી કરીએ કે જેથી કરીને ના જીવો મારવા પડે, કે બધું છાણીઓ ને ગૌમૂત્ર ને બધું ઘણા હોય છે કે જે
કેમિકલ છાંટ્યા વગર કરી શકાય એવું વિચારી જુઓ શું શક્ય છે. નારિયેળીની ખેતી છે. હે નારિયેળીની. નારિયેલ હા હા. તેમાં તો ક્યાં કશું કરવાનું હોય. એમાં કંઈ કરવાનું નથી, પણ મુંડા આવે તો એના આમ આપણે રીતસર મારવા જ પડે, કારણ કે શું આવે મુંડા ઉપરથી મેન પોટી ખાઈ જાય જીવડા. નારિયેળ. હા હા, જીવાત આવે એ ટાઈપની. એને જો ઓર્ગેનિક ઉપાય હોય તો શોધી કાઢો કંઈક. હા. હોય છે બધા ઘણા બધા. આ નહીં તો પછી ઢોર ખાય, મોર ખાય, ચોર ખાય ને છેવટે પછી વધેલું ઘેર ખાય. હા. નારેલીમાં એમ તો દાદા ભગવાનના દર્શન થાય છે. એક એમ લાગે છે કે દાદા ભગવાન નારેલીમાં જ છે એવું લાગે અંદરથી. બરોબર છે. ના પણ આપણે આ કરો ને પ્રતિક્રમણ કરો રોજ 10 મિનિટ આ બધું કામ કરવાને લઈને હિંસા થાય છે, માફી માગું છું. મારો સારો ધંધો થાય અને બદલાય અને મારે હિંસામાંથી નીકળાય, મને કૃપા કરો. દાદાને પ્રાર્થના અને પ્રતિક્રમણ કર્યા કરો. જય સચિદાન. વર્ષાબેન સાકરિયા, લલિત દોલાયા, પ્રીતિબેન દેસાઈ, ઉમેશચંદ્ર ભોઈ, રાજસ્થાન. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. શું નામ છે? વર્ષાબેન સાકરિયા. બોલો. પૂજ્યશ્રી, જ્યાં સુધી પુણ્યનો ઉદય હતો ત્યાં સુધી કોઈ દોષિત નહોતું દેખાતું, તો હવે બહુ દેખાય છે. પુણ્યનો ઉદય એટલે શું? પુણ્યનો ઉદયથી દોષિત ના દેખાય એવી સારી સગવડતા હતી એટલે કોઈ વાંધો, કોઈનો દોષ નહોતા લાગતા. ત્યારે નહોતું દેખાતું. હવે શું મુશ્કેલી શરૂ થઈ છે? કાંઈ નહીં, પણ હવે છે ને થોડુંક ઓલું હોય ને એટલે બહુ બધા દેશિત દેખાઈ જાય પૈસાના વ્યવહારમાં. ને આપણે પ્રતિક્રમણ કરો ને, આપણે તો ખાવા પીવા રહેવાનું છે ને બધું. બધું છે. બસ તો પછી આપણા સમજો ને કે આપણા હિસાબનું આપણને મળે નહીં. કોકને 80 કિલો વજન હોય, કોકને 60 કિલો વજન હોય, કોકને 102 કિલો વજન હોય. તે બધાએ હરખું ના હોય પોતપોતાના કર્મ હિસાબે. એટલે આપણા હિસાબનું આપણને મળ્યું છે, કોકના હિસાબનું કોકને મળે છે. આપણે દોષિત જોવા નથી. અને ઘરમાં ફાઇલ 1, 2, 3, 4 બધા સાથે કોઈ કચકચ ના થાય, કકડાટ ના થાય, એવા ડાહી રીતે રહેવું છે આપણે. એમાં એવું છે કચકચ થઈ જાય ને ફટ કરતો ફટાકડો ફાલતું હોય એટલે ફૂટી જ જાય. હા, બિચારે કોઈ હોળી નારેલ એમને બનાવવાના, તારે લીધે ઘરમાં એવું દુઃખ આપવાનું નહીં, એ બંધ કરી દેવાનું. ઉલટાનો ક્લેશ હોય ને ત્યાં લક્ષ્મીજી જતા રહે. પછી ક્લેશ ના હોય ત્યાં ભગવાન રહે ને ભગવાન હોય ત્યાં લક્ષ્મીજી દોડતા આવે. ફાલતું ને આ લક્ષ્મીના અંતરાય બહુ આવે છે, ઘણી મહેનત કરે છે તોય. કંઈ નહીં, 1 કલાક અસીમ જય જયકાર કરો ને આપણે સંતોષથી જીવન જીવો. તમારે કાંઈ જો પૈસા ઓછા આવે કશું ચિંતા ના કરશો. આપણે સંકોચીને દાડા કાઢીશું, પ્રેમથી રહીએ, સંતોષથી રહીએ, કોઈને માટે ભાવ ના બગાડીએ, એવું જીવન જીવીએ. હા પૂજ્યશ્રી, આશીર્વાદ આપજો. કે લક્ષ્મી ઓછી હોય તો કશાય કરવા નથી આપણે, એમાંથી જ નીકળવું છે. હા, અને આપણા હિસાબનું હોય ને પાછું ખરાબ રાત પછી દાડો આવે, દાડા પછી રાત આવે, એટલે આ ખરાબ ટાઈમે પૂરો થશે. પાછું આપણે તો મહાભાગ્ય. આજે લક્ષ્મી ઓછી હોય કે બધા આપણે કેટલી મોટી પુણ્ય કે આવા દાદા મળ્યા, આવું દાદાનું જ્ઞાન મળ્યું, તેના આનંદમાં રહો ને. બધા એમ જ કહે છે અમારા સગાવાલા કે તમારા પ્રોપર્ટી દાદા છે, એ જ પ્રોપર્ટી છે. એટલી મોટી દાદા કહે ને, અમે એમના ભાગીદારને કહેતા હતા કે દાદા તમારી સાથે છે, એ જ મોટી શ્રીમંતાઈ કહેવાય. દુનિયા બીજી છોડવાની જરૂર જ ક્યાં રહી? જય સચિદાન. લલિતભાઈ લોડાયા, પ્રીતિબેન દેસાઈ, ઉમેશચંદ્ર ભોઈ, શીલાબેન પટેલ, બારડોલી. જય સચ્ચિદાનંદ. હેમલ ઠક્કર. ઘણીવાર ઈચ્છા ના હોય તો એ ખોટો વ્યવહાર કરવો પડે. જેમ કે આ પ્રોપર્ટી સેલ કે બાય કરીએ તો કેસમાં વ્યવહાર કરવો જ પડે છે. આપણી ઈચ્છા હોય તો બી બિલ્ડર કે કોઈ પૂરું પેમેન્ટ વ્હાઇટમાં એક્સેપ્ટ નથી કરતું. તો આપણને ખબર છે ખોટું કરીએ છીએ પણ કરવું તો પડે જ છે. તો એમાં પછી શું રાખવું? એટલે અત્યારે મકાનની લે વેચમાં, હા, એટલે જેમ કે મકાન વેચીએ તો અમુક પેમેન્ટ કેસમાં જ લેવું પડે, ગવર્મેન્ટને ના બતાવવાનું હોય એ બધું. કાગળની નોટ ચાલે છે ને અત્યારે તો. છે ને? કાગળની નોટ ચાલે ને, હા, એ કાગળ નહીં ચલાવવાની. એ જે વખતે જે જમાનામાં જે ચાલતું હોય બધા જે વ્યવહાર કરતા હોય વ્યવહાર કરવો આપણે. એટલે એના પાછળ ટેક્સ બચાવવાનો મેઇન પર્પઝ હોય, એ બધું સામેવાળી હોય. પાર્ટીનો હવે એ બધું બેવ સામે બધા જેવું કરતા હોય એવું કરવું પડે. ઓકે, કરવાનું બધું. આપણે અંદર પ્રતિકોણ કરો કે મારી દિલની ભાવના છે, ખોટા ના થાય એવી મારી ભાવના છે. બાકી આ તો અમુક તો શું છે, તમે વ્યવહાર જ એવો ગોઠવાયેલો છે ને કરવું જ પડે બધું. અને એ ગોઠવેલું જ બધા એવું જ કરતા હોય ને આપણે આ બાબતમાં કરવું જ પડે. એકદમ 100% ચોખ્ખું ના રાખી શકો તમે, એટલે પૂરું કરો વ્યવહાર. અંદરથી પ્રતિકોણ કરીશું આપણે. અને પૂછ્યું આ બકરાનું જે એક્ઝામ્પલ આપ્યું પણ એવી કન્સિસ્ટન્ટ પેટર્ન નથી દેખાતી. આઈ મીન એક પ્રોફિટ થાય એક લોસ થાય,
પછી પાછું મોટું પ્રોફિટ થાય, મોટો લોસ થાય, એવું બધું થતું હોય હા છે. એટલે આપણે ટૂંકમાં શું છે કે સાચવીને સંકોચાઈને રહો. છૂટથી પૈસા ગમે તેમ વાપરો ને ગમે તેમ લોનો લઈને મોટા મોટા ધંધા કરો ને પછી ફસાઈ જાઓ. એને બદલે ધીમે ધીમે સાચવીને આગળ વધ્યા કરો. સગવડતા મળે છે તો આપણે જે કામ કરીએ છીએ એ બરાબર છે ને હમણાં ઓછું પ્રોફિટ મળે તો ઓછું, પણ આપણે ધીમે ધીમે પણ લોનો લઈએ, દેવું કરીએ, પછી વ્યાજ પર પૈસા લઈએ, એ બધું કરવું નથી આપણે. આપણે જે છે એમાં સાચવીને રસ્તા કાઢ્યા કરો. હજી એક ક્વેશ્ચન છે પૂછું? તો ભરાવો ના કરાય એવું હમણાં સાંભળ્યું, પણ આ જમાનામાં ઇન્વેસ્ટમેન્ટ ને આ બધું બધા કહેતા હોય છે કે આજની જે વેલ્યુ છે એ ફ્યુચરમાં એટલી નહીં રહે, તો ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને કાલ ઉઠીને ઇન્કમ ના બી રહે તો એ કામ લાગશે. તો કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે શેર બજારમાં કોઈ બી શેર બજાર હોય, પ્રોપર્ટી હોય, ગોલ્ડ હોય, ઘણા બધા રસ્તા છે. એનો વાંધો નહીં, એટલે તો કરાય એમાં ને. શેર બજાર જુદી વસ્તુ છે, પણ આ શેર બજાર તો કાગળિયા થતા વાર નહીં લાગે. અને સોનું કાગળિયું નહીં થઈ જાય, પ્રોપર્ટી કાગળિયું નહીં થાય. ભલે ને 2-5 વર્ષ પછી એની કિંમત સારી ઉપજશે પાછી. ઓકે, જય સચિદાનંદ. એ સચિન. લલિતભાઈ લોડાયા, ઉમેશચંદ્ર ભોઈ, રાજસ્થાન. હા, મારું નામ લલિત લોડાયા, સિમંદર સિટી. હા, હું જોબ કરું છું, સાથે શેર બજારમાં પણ લે વેચનું કામ કરું છું, પણ સટ્ટો કરતો નથી. હવે લેવેચનું કામ એટલે સટ્ટો જ કહેવાય ને. લે વેચ એટલે દવા લઈ લેવાના, ટાઈમ થાય એટલે વેચી દેવાના, હા, એટલે વધી જાય એટલે પછી વેચી બસ નાખવાના. પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. બરાબર છે. હવે ફાધરની ઉંમર 89 વર્ષની થઈ છે, એ પણ શેર બજારમાં લેતી દેતી કરે છે. એમને પણ બહુ ઇન્ટરેસ્ટ છે. ફાધર અત્યારે પોતાનું ઘરનું કામ પોતાની રીતે બધી કરી લે છે. મને એમ લાગે કે હું જો શેર બજારનું કામ ઓછું કરી દઈશ તો એમને કાંઈ માનસિક રીતે બ્લેન્ક થઈ જશે. 2-3 કલાક એ આધ્યાત્મિકમાં કાઢે છે અને 2-1 કલાક શેર બજારનું પણ જોયા કરે છે. ખોટ નથી ખાતા ને? ના, ખોટ નથી ખાતા. અને બીજું પૂછ્યું એક પ્રોબ્લેમ એવો હતો કે મધર શેર બજારની ટોટલ વિરોધી છે. 2 વર્ષ પહેલાં એમને ટેન્શનમાં હાર્ટ એટેક આવ્યું હતું, તેમ ખબર પડી છતાંય થોડા દિવસ બંધ કરી નાખ્યું, પછી પાછું ચાલુ કરી નાખ્યું. મારે પોતાને શેર બજારમાં બહુ ઇન્ટરેસ્ટ છે અને હવે શેર બજાર એક ઇન્વેસ્ટમેન્ટનો જરિયો થઈ ગયો છે. મારે ક્લેરિટી આવતી નથી કે મારે શું કરવું જોઈએ. હા, એ તમારે આપણા છે ને ડિમ્પલબેન મળજો, શેર બજારનું સમજણ પાડી દેશે તમને. બસ. મળજો ને, હેલ્પ થશે કંઈક. હા, અને બીજો એક નાનો પ્રશ્ન હતો કે પૈસા એ પારકી વસ્તુ છે, એક દિવસ બધું ભેલાડીને જવું પડશે. હવે પણ પૈસા તો મારા પુણ્યથી મને મળ્યા છે, તો એને પારકી વસ્તુ કેમ કહેવાય? પારકી એટલે શું છે? આત્મા સિવાય પારકી વસ્તુ. દેહ આપણો હશે કે પારકો હશે? પારકો જ. તો દેહને જે ભેગું થાય પારકું કહેવાય કે પોતાનું કહેવાય? પારકો એ કહેવાય. અપેક્ષા છે. પણ એનો અર્થ એ ને કે કંગાળ થઈ ખાખી બાવા થઈને પછી જીવો, એવું નહીં. બીજે દાડ માગવું પડે ખાવા પીવા રહેવા. એટલે એવું નથી કહેતા, તમે એમ નોર્માલિટી રાખો. સરપ્લસ હોય તો સારું ચેરિટીમાં વાપરો અને સમજી રાખો કે ભાઈ આ પૈસો એના આધારે, સર્વસ્વ આધારે એનો ના લેવાય, આત્માના આધારે જીવવું છે. આ બધી જેટલી રિલેટિવ વસ્તુઓ ટેમ્પરરી છે, એનો આધાર પણ ટેમ્પરરી છે. એના અવલંબનથી જીવીએ, એ વસ્તુ ખસી જાય તો દુઃખી થઈ જઈએ. એટલે ખરો આધાર આત્માનો લેવા જેવો છે. આત્મા હું છું અને આ બધો હિસાબ છે, પૂરો કરવા માટે જીવન છે. હિસાબ પૂરા કરીને છૂટતા જવાનું છે. અને ઇન્ટરેસ્ટ હોય એ બધો ભરેલો માલ જ કહેવાય. હિસાબ પૂરો થાય એટલે પછી કે હવે મારે રસ નથી આવતો શેર બજાર, હિસાબ પૂરો થઈ ગયો, છૂટી ગયો, હરી પડ્યું બધું. પણ આમાં હા, એક લાઈન આવી હતી ને કે એક દિવસ આ બધું બેલાડીને જવું પડશે, તો એનું શું? એટલે નહીં, આપણે આ મૃત્યુ થાય છે ત્યારે મોટો કરોડપતિ હોય તો શું જોડે લઈ જાય? કશું નહીં. કેમ? સોનું, ચાંદી, પ્રોપર્ટી, પૈસો કશું ના લઈ જાય? ના, કશું તો નહીં. એવું કે એક દાડો જે દેહ છૂટશે ને તે ભેલાડી દેવું પડશે બધું. અને જો એનો વારસ કોઈ ના હોય, હસબન્ડ જતા રહ્યા ને વાઈફ ના હોય, છોકરા ના હોય, તો પછી શું થાય એની પ્રોપર્ટીનું? ભેલાડી. એટલે ગમે તે લોકો પછી પડાવીને લઈ જાય. ભાણિયા ભત્રીજા બધા તોફાન માંડે, પોતે પ્રોપર્ટી પર હક જમાવે. એટલે શું ભેલાડી દીધું? ભેલાઈ ગયું, થઈ ગયું કે ના થઈ ગયું? હા, એવું. તો મારી પાસે જો વધારે આવતા હોય તો હું આપતો જાઉં તો એ ચાલે સર? આપતો જાવ એટલે થોડા વધારે પૈસા આવ્યા જોબમાં. હા, તો ક્યાં વાપરવાના?
ચેરિટીમાં. હા, એ સારી વસ્તુ છે. થોડું થોડું આપણે સાચવીને અને આપણે આ ધંધો અમુક બાઉન્ડ્રીમાં રાખવાનો કે શેર બજારમાં એ તો હવે તો મળવાના છો એટલે કહે છે તમને. જય સચિદાનંદ. ચાલો સામાયિકની વાત લઈએ. પૈસાના નિમિત્તે જે જે કશાય થાય છે એ ભાગ જ આપણે લઈએ. પૈસા ઓછા આવે ન આવે, બીજાને આપી દેતા હોય, ગોટાળાવાળા પૈસાનું કહે ને કે કોકને આપી દે ને પાછા ના આવે તો કકડાટ થાય, ઓછું કમાતા હોય તોય કકડાટ થાય, વધારે વાપરતા હોય તોય કકડાટ થાય, પૈસા મેળવતાય કકડાટ, વાપરતાય કકડાટ, હાચવતાય કકડાટ, બધું કશાયો હસબન્ડ વાઈફ વચ્ચે કે છોકરા મા બાપ વચ્ચે જે નિમિત્તે પૈસાના નિમિત્તે જે કશાય થયા હોય એ બધું આજે સામાયિકમાં લઈએ. આપણે પૈસાનો વ્યવહાર તો પૂર્વભવના પુણ્ય પાપના હિસાબે ઓછું વધારે આવજા થવાનું છે, પણ જે રાગદ્વેષ છે એ આવતા ભાવની કમાણી કરીએ, છૂટવાને બદલે બંધાનમાં, તે અંદરના રાગદ્વેષ આપણે ચોખ્ખા કરી નાખવા માગીએ કે હિસાબ પૂરા કરવા છે, નવા રાગદ્વેષ વધારવા નથી, જે છે સંભાવે નિકાલ કરીને છૂટી જવું છે. એટલે જે કશાયો અંદરના થયા હોય જે પૈસાના નિમિત્તે કુટુંબમાં કે ઘરની વ્યક્તિઓમાં, એ બધાના પ્રતિક્રમણો કરીએ આપણે. અને ક્યાં ક્યાં આવી બધી અને કયા કારણથી, પૈસાના મોહથી, લાલચથી કે લોભથી કે અથવા તો ઘરના ખર્ચામાં મુશ્કેલી પડતી હોય તો એની પર દ્વેષ થયા કરે, એક વ્યક્તિ ઉપર પૈસા વાપરતો હોય વધારેને. એટલે જે બાબતમાં પૈસા નિમિત્તે કશાય થયા છે એ લઈશું આપણે. આપણે પછી ચોરી અપ્રમાણે અનિતિ આપણે એ જુદી રીતે સામાયિક કરીશું. હમણાં તો પૈસાને નિમિત્તે હસબન્ડ વાઈફમાં કે છોકરા મા બાપમાં કે જ્યાં દીકરી વધારે ખર્ચા કરતી તો કકડાટ થઈ જાય, ઝઘડી પડીએ ને પૈસા ઓછા વધારે વાપરવાની બાબતમાં જે કશાયો થાય છે એ બધા નાને કરીને ચોખ્ખા કરીએ કે આ વ્યવસ્થિતનો હિસાબ છે, સૌની બેંક બેલેન્સ પ્રમાણે વપરાય છે. આ સમજણ પાડો તો વધારે પડતી સમજણ પાડો, કશાય થઈ જાય એકબીજા વચ્ચે તો પ્રતિક્રમણ કરો, પણ સમજણથી કામ લો. કશાય એટલા કરવા નથી, ભેદ પડી જાય, છૂટા પડી જાય, પછી આડાઈઓ ઊભી થાય કે હું ગમે તે કરું, મને કહેવાની જરૂર નથી, તમે આવા છો તે એટલી લડવાડ થાય એ હદે આપણે બગાડવું નથી. આપણે આ હિસાબ ચોખ્ખા કરીને છૂટવું છે. એટલે આજની સામાયિકમાં લઈએ આપણે કે કશાય પૈસાના નિમિત્તે વ્યક્તિઓ સાથે દુઃખ આપ્યા, દોષિત જોયા, ભાવ બગડ્યા, અને યાદ કે છે જેઠે બધું પડાવી લીધું, અમારું મકાન અમને આપ્યું જ નહીં, તે દ્વેષ થયા કરે પ્રોપર્ટીને લઈને, અથવા ભાઈએ મારી જમીનમાં મારા ભાગે ઓછી આપી એ વધારે પડાવી ગયો એટલે પાછો દ્વેષ થયા કરે, વિશ્વાસઘાત કર્યો, સંયોગ કરાવીને પછી મને ખબર પડી દેવું કરી નાખ્યું મારા ઘર ઉપર. એટલે આ બધા ઉપર જે પૈસાના નિમિત્તે કશાયો થયા છે એ બધાની માફી માગીને વ્યક્તિઓના શુદ્ધાત્મા પાસે કે હવે આ કર્મમાંથી છૂટાય, અમારે સંસાર ચોખ્ખો કરવો છે, છૂટવું છે. સરસ વિધિ કરીએ અને પછી સમાય કરીએ. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક જીવન વ્યવહારમાં લક્ષ્મીના નિમિત્તે વ્યક્તિઓ સાથે જ્યાં જ્યાં કશાય થયા હોય તેવા સર્વ પ્રસંગોને હાજર કરી વ્યક્તિના શુદ્ધાત્મા પાસે થયેલા કશાયની માફી માગી હિસાબો ચોખ્ખા થાય તે માટે સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. જય બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ.